પ્લાસ્ટિકના દાણા બનાવતી દહેજની બંધ આરજીપીપી કંપનીના પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા દોડધામ. ઘટનાને પગલે મોડી રાત્રે ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆરડીસી ગુંજી ઉઠી. ફાયરની 15 થી વધુ ગાડીઓએ કાબુ મેળવ્યો. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સોમવતી અમાસે શિવ મંદિર ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યું. અંકલેશ્વરમાં બ્રેઇન ડેડ જાહેર થયેલ મહિલાના 5 અંગોનું દાન 5 લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે. દહેજની એમઆરએફ કંપનીમાં 50 થી વધુ ટ્રેનની કંપનીઓનો હંગામો. કાયમી નોકરીની માંગ સાથે કંપનીના ગેટ ખાતે વિરોધ નોંધાવ્યો. ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના. જાણીતા તબીબ એવા ડોક્ટર ઇરફાન પટેલે પ્રથમ પ્રમુખ પદે શપથ ગ્રહણ કર્યા. હવે ભરૂચમાં કુલ 4 રોટરી ક્લબ કાર્યરત હશે. ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં વખત કોઈનો કોઈ અકસ્માત થતા રહે છે. ત્યારે ગત રાત્રિના દહેજ જીઆરડીસીમાં આવેલ અને 3 માસથી બંધ આરપીજીજી કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી. આગનો મેજર કોલ મળતા જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆરડીસી ગુંજી ઉઠી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની જહેમતમાં લાગ્યા હતા. આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ અંગે મેજર કોલ જાહેર થતાં જ 15 જેટલા ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી લગભગ 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ અંગેની જાણ થતાં જ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી આગ કયા કારણોસર લાગી તેની તપાસ હાથ ધરી હતી. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ યુએસબી ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી અંગોનું દાન કરવામાં આવ્યું. જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 44 વર્ષીય સુનિતા કિરણકુમાર રજવાડીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ જયાબેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ હેઠળ તેમના પુત્ર દ્વારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મૃતક સુનિતાબહેનના હૃદય, લીવર, કિડની અને આંખનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હૃદયનું પ્રત્યારોપણ UN મહેતા હોસ્પિટલ અમદાવાદ, લીવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ અને આંખનું પ્રત્યારોપણ GC નાહર આઈ બેંક ખાતે કરવામાં આવશે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનું આ બીજું દાન કરવામાં આવ્યું છે. મૃતક સુનિતાબહેન 5 લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે. આ મહાન કાર્ય માટે સુનિતાબહેનના પરિવારજનો અને આ કાર્ય સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એ બધું આવ્યા, રિપોર્ટ થયા, બધું નોર્મલ આવતા પેશન્ટને આગળની જે ટીમ છે નોટો વોટો સોટોમાં જાણ કરી કે આ પેશન્ટ ઓર્ગન ડોનેશન માટે તૈયાર છે અને બાકી કરી શકાય એવું છે રિપોર્ટ્સ નોર્મલ આવતા. એ કર્યા પછી આખી રાતના કન્ટિન્યુઅસ અમારી જે ICUની ટીમ છે ડૉક્ટર તુષાર, ઇમરાન બ્રધર અને બાકીના જેટલા પણ ડૉક્ટર્સ એન્ડ સિસ્ટર્સ છે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતા વિથ ધ ઝાયડસ હોસ્પિટલ, UN મહેતા હોસ્પિટલ કે શું રિક્વાયરમેન્ટ છે, કેવી રીતે થશે આગળની પ્રોસેસ
એ બધું કર્યા પછી આજે સવારે અત્યારે 9-10 વાગે ઝાયડસ હોસ્પિટલથી ટીમ આવી અને એમના જેટલા પણ ઓર્ગન પોસિબલ હશે એ હાર્વેસ્ટ કરવામાં આવશે અને ત્યાં ઝાયડસમાં કે બીજી જે પણ જગ્યાએ દર્દીને જરૂર છે ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને આ કાર્ય આજે સાંજ સુધીમાં આખું બધું પત્યા પછી પેશન્ટને વિધિ સહિત રિલેટિવ એટલે એમના જે ઘરમાં છે લોકો એમને લઈ જશે. ગઈકાલે સુનીતાબેન રજવાડી બ્રેન્ડેડ ડિક્લેર થતાં તેમના પરિવારની સહમતિથી અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો. એટલે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને ડૉક્ટર આત્મીનો ફોન ગયો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે. તો નિલેશભાઈ માંડલેવાલા હાજર નહોતા, દિલ્હીમાં હતા. એટલે સુભાષભાઈ તરત જ અહીંયા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવી પરિવાર સાથે વાત કરી, પરિવારને સમજાવી, સમજ આપી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી હાથ ધરી. સુનીતાબેનનું હાર્ટ અને કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવે એવી શક્યતા અત્યારે છે. એમનું હાર્ટ અમદાવાદ જશે UN મહેતા હોસ્પિટલમાં, કિડની અને લીવર ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ જવાનું છે. હવે આગળની વાત ડૉક્ટર આત્મી કરશે. અને સુરત ખાતે કિરણ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા. ત્યાંથી જયાબેન મોદી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એમનું મગજ ટોટલી ડેડ થઈ ગયું હતું, જેના કારણે એમના દીકરાને પ્રેરણા થઈ કે મારી માતાના જો ઓર્ગન ડોનેટ થતા હોય તો મારે કરવા છે. અને એ બાબત અમે સ્થાનિક ટ્રસ્ટીગણને જણાવી અને એમના દ્વારા અમને સલાહ સૂચન આપવામાં આવી. અને જ્યારે કુટુંબ ભેગું થયું ત્યારે એમની સાથે ચર્ચા કરીને આખરે નિર્ણય કરવામાં આવ્યો કે અમે ઓર્ગન ડોનેટ કરીએ. અને આ સમયે હું જયાબેન મોદીના ડૉક્ટર સાહેબનો, સ્ટાફનો અને ટ્રસ્ટગણનો પુષ્કળ આભાર માનું છું કે આ દુઃખના સમયમાં તેઓ અમારી પડખે રહ્યા અને સારો સહજ સહકાર આપ્યો. માટે આ સમયે ખરેખર એમનો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર. દહેજ સ્થિત MRF કંપનીમાં ટ્રેની કર્મીઓને પરમેનન્ટ નહીં કરતા ગેટના ઉપર હંગામો થવા પામ્યો હતો. જ્યાં સુધી પોતાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી કામદારો લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. દહેજના રહિયાદ નજીક આવેલ MRF કંપનીમાં નોકરી પર કાયમી નહીં કરતા 50થી વધુ ટ્રેની કામદારોએ કંપની ગેટ ઉપર હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો. તેઓની સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત કરી હતી. હાલ તો કંપની ગેટ પર કામદારો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, તો બીજી તરફ કંપની સંચાલકોએ ટ્રેની કામદારોને NAPS હેઠળ કામ કરવા જણાવ્યું હતું. જોકે ટ્રેની કામદારોએ તેમના પ્રસ્તાવને નકારી દીધો હતો. હાલ તો કામદારો કંપની ગેટના ઉપર પોતાની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. हमको सर ITI कॉलेज में कैंपस लगा था, परमानेंट जॉब के लिए लाया गया था. अब हमारे साथ सब सोशल हो रहा है और बंधु का 8-8 महीने हो गए हैं और उनको एक स्कीम लेके आए हैं 3 साल के लिए. उसमें कॉन्ट्रैक्ट में काम कराएंगे, उसके बाद निकाल देंगे. हमको सर परमानेंट के लेके आए थे, हमारे प्रूफ है, रिकॉर्डिंग भी है सारी, और ये हमारे पास सोशल हो रहा है सर हमारा. और हमको बोल रहे हैं आप भी डालोगे. सर हमें एक बार गेट की एंट्री में हो गए, आप हमारे साथ स्कीम को कैसे लागू कर सकते हो? आप जो हम लोग लेके आए थे, बस हमें कुछ नहीं चाहिए सर. जिस वादे के साथ लेके आए थे उसी वादे पे कायम रहे. MRF से हमारी जी डिमांड है. नमस्कार. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો.
આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ. ત્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સંચાલકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લઘુ રુદ્ર યજ્ઞ અને મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આજે વહેલી સવારથી શિવ ભક્તો નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરી શિવજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. हाँ हाँ हाँ, बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई, इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार, भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होगी ना? आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઈસવીસન 1964માં મુંબઈ સ્થિત સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સત્ર સંઘ ચાલક પૂજ્ય શ્રી ગુરુજીની અધ્યક્ષતામાં થઈ હતી, જેમાં સ્થાપક સમિતિના સભ્ય તરીકે ભરૂચના કનૈયાલાલ મુનશી તથા વિવિધ સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. 1964માં સ્થાપાયેલા સંગઠનને 60 વર્ષ પૂરા થયા એ સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં રામકુંડના ગાદીપતિ 1008 મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુ, વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોકભાઈ રાવલ, કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના યુવા મહામંત્રી પુનિતભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વરના અધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ, ભરૂચ વિભાગના મંત્રી અજયભાઈ મિશ્રા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંકલેશ્વર જિલ્લા સંઘ સંચાલક જવાહરભાઈ વરેલાની તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોકભાઈ રાવલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 120 હિન્દુ ભાઈઓને બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષા પણ આપવામાં આવી હતી અને હિન્દુ હિત અને હિન્દુ બહેનોની રક્ષા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આવા કાર્યક્રમો ભારતભરમાં દરેક તાલુકા સ્તરે થઈ રહ્યા છે. આ કાર્યક્રમ થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 60 વર્ષ દરમિયાન કરવામાં આવેલ હિન્દુ હિતના કામો તેમજ આગામી દિવસોની યોજનાઓ વિશે હિન્દુ સમાજને માહિતગાર કરવાનો ઉદ્દેશ્ય છે. તેમજ હિન્દુ સમાજ પરિષદના વિવિધ આયામો સાથે જોડાઈ રાષ્ટ્રહિતના કામોમાં લાગે એવું આહવાન પણ કરવામાં આવશે. 60 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આખા દેશભરની અંદર દરેક પ્રખંડ એટલે તાલુકા લેવલે આવા બધા સંમેલનો કરવાના હતા. આ હિન્દુ સંમેલનમાં આ એક ભાગ છે. આ સંમેલનની અંદર વિશ્વ હિન્દુ પરિષદે એના 60 વર્ષમાં શું શું કામગીરી કરી, સમાજને કેવી રીતે મદદરૂપ થયા અને હજુ શું કરવાનું છે એ વાત સમાજની સમક્ષ મૂકવા માટે સમાજના સંતો, સમાજના અગ્રગણ્યો અને સમાજ પ્રેમીઓ, ધર્મ પ્રેમીઓ આ બધાની હાજરીમાં આ વિષય મૂકવામાં આવ્યો અને એના કારણે આજે દેશમાં સતત જાગૃતિ થાય અને ફરી દેશની સામે જે સમસ્યાઓ છે એ સમસ્યાને નિર્મૂળ કરવા માટે આપણે બધા એકત્રિત થઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો. એ રીતે આજનું આ સંમેલન હતું અને સંમેલનની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા
એમાં સંતોએ પણ આશીર્વાદ આપ્યા અને આપણા શ્રેષ્ઠીઓ પણ ઘણા પ્રવચનો કરી અને એકબીજાને પહેલાં જ બરોબર મનોબળ પૂરું પાડ્યું. ભારત દેશનું વારાણસી પછી બીજું પૌરાણિક શહેર જેનું 8,000 વર્ષથી પણ જૂનું ઇતિહાસ અને વિશ્વના ઘણા દેશોના વ્યાપારી વ્યાપાર માટે ભરૂચ પહેલી પસંદ હતી. ઋષિમુનિઓ અને પીર સંતોએ આ શહેરને એમના ઘણા આશીર્વાદો આપ્યા છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના માધ્યમથી સમાજ સેવાને વેગ આપવા જાણીતા તબીબ એવા ડોક્ટર ઇરફાન પટેલે પ્રથમ પ્રમુખ પદે શપથ ગ્રહણ કર્યા હતા. એમના વિશે બચપનથી લઈ આજ દિન સુધીનું સફળતાના સફર વિશે એમના પિતા અને રોટેરિયન અયુબભાઈ પટેલે હાજર મહેમાનોને માહિતી આપેલ. પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોક્ટર મિનહાસ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર સુહેજ વાલાજા, સમીર પટેલ, સેક્રેટરી ડોક્ટર પૂજા તાપિયાવાલા, જોઈન્ટ સેક્રેટરી નઝીર પટેલ, ખજાનચી ડોક્ટર ઇકરામ મિર્ઝા સાર્જન્ટ તરીકે નિમાયા હતા. સાથે સાથે એવન્યુ ચેર અને મેમ્બર્સ મળીને કુલ 22 સભ્યોને આઈપીડીજી રોટેરિયન નિહેર દવેના હસ્તે શપથ ગ્રહણ કરાવી પીન અર્પણ કરાઈ. રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રમુખ તલકીનભાઈ જમીનદાર ક્લબ એડવાઇઝર તરીકે આ ક્લબને પૂરું માર્ગદર્શન આપશે. હોટેલ રંગીન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જીવન જ્યોત હોસ્પિટલના આરટીએન ડોક્ટર કેતન દોશી અતિથિ વિશેષ પદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોમાં એજી અશ્વિન મોદી, એજી વિજય શિરાણા, આઈપીપી રિઝવાના જમીનદારે માર્ગદર્શન પૂરું પાડ્યું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ રોટેરિયન સુનિલભાઈ નેવી, ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન પરાગભાઈ શેઠ, WBVFના યુનુસ પટેલ, આદમ આબાદ નગરવાલા, નગર સેવક સલેમ અમદાવાદી, યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર વગેરે મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી આ ટીમને માં આશીર્વાદ આપ્યા હતા. ક્લબ ભરૂચના હેરિટેજ વિસ્તારોને સવિશેષ ધ્યાન આપી પોતાની સેવાઓ શરૂ કરશે અને પર્યાવરણ માટે તથા અન્નદાન માટે પણ કાર્ય કરશે તેમ પ્રમુખે જણાવ્યું. અંતમાં સેક્રેટરી સમીર પટેલે સૌનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. કાર્યક્રમનું માસ્ટર ઓફ સેરેમની તરીકે રોટરેક્ટ મોહમ્મદભાઈ ભોપાએ ભૂમિકા ભજવી હતી. ભરૂચમાં કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અનેક સેવાકીય કામો કરતા આવે છે, જેમાં શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો, યુનિફોર્મ વિતરણ, મેડિકલ કેમ્પ, રાહત કીટ સહિતની અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ વખતે રોટરી ઓફ ભરૂચ દ્વારા હાસ્ય કે રંગ રોટરી કે સંગ સોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં દેશના પ્રખ્યાત હાસ્ય કલાકાર ગૌરવ શર્મા, વીઆઈપી ઉદય દહિયા, ડી મહેશ ઉપસ્થિત રહેનાર છે. આ તમામ હાસ્ય કલાકારો એક પત્રકાર પરિષદમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના સેવાકીય કામોને બિરદાવ્યા હતા. આ સમયે હાસ્ય કલાકાર વીઆઈપી તેના આગવી અંદાજમાં ભરૂચ શહેરમાં પડેલા ખાડાઓ અંગે ફિલ્મી કલાકાર અક્ષય કુમારના અવાજમાં રજૂ કરી, જેણે પણ આ ખાડાઓ બનાવ્યા છે જેનાથી મસાજ થઈ ગઈ હોવાની વાત કરતા ત્યાં ઉપસ્થિત લોકોમાં હાસ્ય ફેલાઈ ગયું હતું. જ્યારે આ કાર્યક્રમ માટે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદારે કાર્યક્રમની માહિતી આપી હતી. बाबूजी, आप जानते हैं यहाँ पर भरूच में खड्डे पे खड्डे हैं, ऐसा लगता है कि खड्डे बना रहे या रोड बना रहे. बोलो बाबूजी, कुछ तो बोलो. अरे तू जिस तरह से काम कर रहा है, मेरी बात सुन. 2 टिचकुले में से मेरा टिचकुली अलग कर दे. लेकिन भाइयों बहनों, मैं बता रहा हूँ, जब मैं भरूच में आया हूँ, मैं धन्यवाद देता हूँ जिसने भी ये खड्डे बनाए हैं. मसाज हो गई मेरी, थकावट निकल गई. यहाँ पर जो गाड़ियों में हम लोग धक्के खाए हमने, तो भगवान करे हर साल ऐसा हो. पर ऐसा ना हो. बारिश है, देखिए आप जानते हैं कि बारिश में होती है, पर इसमें प्रशासन का मैं दोष भी नहीं कहूँगा कि मुंबई में भी इतने खड्डे हो ही जाते हैं, हर जगह होते हैं. लेकिन वो वापस भरते हैं तो यहाँ भी भर दे. हाँ, यहाँ भी भर देंगे. भर देना प्लीज, उन्हें जनता बोलेगी. मेरे प्यारे भाई बहनों, मेरे देशवासियों, आज मैं पूरे गुजरात को ऐसे चमका दूंगा कि देश का नाम
केवल गुजरात से जाना जाएगा। धन्यवाद। जी आज भरूच में आप आए हो, क्या प्रोग्राम है? जी बस भरूच में लोगों को हंसाने के लिए, उनके चेहरे पर मुस्कान लाने के लिए आज मैं आया हूँ। मैं गौरव शर्मा हूँ, मुंबई से हूँ, बेसिकली ह्यूमर पॉइंट एंड लाफ्टर आर्टिस्ट, और करीब 25 सालों से इस फील्ड से जुड़ा हुआ हूँ। तो आज हम भरूच में हैं आप सबके चेहरे पर मुस्कान लाने के लिए। थैंक यू। कौन से आर्टिस्ट आए हो? आज हमारे साथ है कॉमेडी किंग वीआईपी है, जो कॉमेडी सर्कस में 2 बार के विनर हैं। उदय दाहिया हैं, जो लाफ्टर फर्स्ट और लाफ्टर सेकंड में हमारे साथ रहे हैं और देश विदेश में जाते हैं, लोगों को हंसाते हैं, पॉलिटिकल सटायर करते हैं। डी महेश साहब हैं, जो बहुत सीनियर आर्टिस्ट है, और जोनी आलारा में जिनकी परफॉर्मेंस आपने देखी है कई टीवी शोज़ और सीरियल में जो आते हैं। तो आज 4 आर्टिस्ट हैं, मतलब 4 अलग अलग फ्लेवर हैं हमारे बीच में। थैंक यू सर। और स्टार है, लेकिन उनको पता नहीं है कि ये थोड़े दिन का होता है। आप जितना ज़मीन पे रहोगे उससे ही आपको काम मिलेगा। अगर मैं सोचूंगा कि मैं आज स्टार हो गया हूँ, मैं बस मेरे अलावा कोई नहीं है, तो उसकी नादानी है। क्योंकि हम, जैसे मैंने कहा कि हम भूख से आए, गरीबी से आए, तो हमको ना पता है कि हमको क्या माल यहाँ बेचना है और क्या चलेगा। अभी जैसे कि पहले हमने गालियाँ खाई, तब बाद जाके तालियाँ मिली। सोशल मीडिया में जो आए, अगर वो कोई रंगमंच में खड़े हो जाते हैं, अगर देखिए ऑडियंस होती है, अगर कोई आपको गाली दे दे तो उनको बर्दाश्त नहीं होता। उनको लगता है कि हम स्टार, हमको गाली कैसे दे सकते हैं, वो उतर जाता है। लेकिन हम उनकी गाली का स्वागत करते हैं और उसको आंसर देते हैं, क्योंकि हमने वो गाली खाई है, तो उसको आंसर कैसे दें। तो ये फ़र्क है सोशल मीडिया में और स्टेज के कलाकारों में। वो थोड़ा टेंशन में आ जाते हैं, हम आएंगे, हम उनको आंसर देंगे, अच्छा लगेगा। सवाल का सर वैसे जी છેલ્લા 80 વર્ષથી રોટરી ક્લબ ઓફ ભરૂચ જિલ્લામાં અને આજુબાજુના એરિયામાં છેવાડાના માનવી સુધી પહોંચી શકે તેના માટે સામાજિક અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેલી છે. આ બધા જ કાર્ય કરવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચને ભરૂચ જિલ્લાના દાતાઓ તરફથી હંમેશા એક ફંડ મળતું હોય છે અને એ જે દાતાઓની મદદથી જે મળતા ફંડથી અમે ઘણા બધા સારા કાર્યો અત્યાર સુધીમાં છેલ્લા 80 વર્ષમાં કરતા આવ્યા છે. આ વર્ષે પણ એક ફંડ રેઝિંગ પ્રોગ્રામને અંતર્ગત આજે જે અમારા દાતાઓ છે તેમના માટે અને ભરૂચની જનતા માટે એક થેન્ક્સ ગિવિંગ પ્રોગ્રામ માટે અમે હાસ્ય કે રંગ રોટરી કે સંગ નામનો એક પ્રોગ્રામનું આજે આયોજન કર્યું છે, જેમાં ભારતના ખ્યાતનામ કોમેડિયન 4 જે ખ્યાતનામ કોમેડી કિંગ છે તે લોકો અત્યારે ઉપસ્થિત છે અને આજે સાંજે 7:30 રંગ મલ્ટીપ્લેક્સ પર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તો આ તબક્કે અમે રોટરી ક્લબ ભરૂચ તરફથી આ તમામ દાતાઓનો આભાર માનીએ છીએ અને આજે આ કાર્યક્રમમાં લોકોને ખૂબ આનંદ આવશે એવી અમે આશા રાખીએ છીએ.
શ્રી પરશુરામ સંગઠન 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રવિવારના રોજ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન શ્રી પરશુરામ સંગઠન ઓફિસ કાર્યાલય આદ્યા કન્સલ્ટન્સી ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આચાર્ય કિરણભાઈ જોશીએ શ્રી સત્યનારાયણની કથાનું શ્રવણ કરાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવત, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિત જિલ્લા તેમજ શહેરના આગેવાનોએ વિશેષ ઉપસ્થિત રહી ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનો લાભ લીધો હતો. ભરૂચના સિદ્ધનાથ નગર પાસે આવેલ અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન પૂજનનો અનેરો મહિમા રહેલો છે. શ્રાવણી અમાસે ધાર્મિક મેળો ભરાય છે, જેના પૂર્વ દિન 14ની સાંજે ફરસરામી દરજી પંચ દ્વારા વર્ષોની પરંપરા મુજબ નીલકંઠ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન મંદિર પટાંગણથી કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના સથવારે શિવ ભજનો અને ધર્મધજાઓ સાથે પ્રમુખ મનહરભાઈ રામજી સહિત અન્ય ટ્રસ્ટીઓ તેમજ પરિવારજનો શ્રદ્ધાભેર જોડાયા હતા. આ પાલખી યાત્રા મંદિરથી નીકળી સેવાશ્રમ રોડ થઈ નીલકંઠનગરની સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતા ત્યાં આરતી કરી પુનઃ નીલકંઠ મંદિરે પહોંચતા મહાઆરતી સાથે સમાપન કરાયું હતું. જે અંતર્ગત પ્રથમ દરગાહમાં કુરાન ખવાની રાખવામાં આવી હતી અને ત્યારબાદ દાવલશાહ સ્ટ્રીટમાંથી શ્રદ્ધાળુઓ સંદલ શરીફ લઈને નીકળ્યા હતા. શ્રદ્ધાળુઓ નાત શરીફના પઠન સાથે દરગાહના પટાંગણમાં પહોંચ્યા હતા. દરગાહમાં પહોંચ્યા પછી સંદલની વિધિ મુખ્ય અતિથિ વિશેષોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. સંદલની રસમ નવીપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે સૈયદ ગુલામ રસુલ કારત્વી, શિનોર દરગાહના ગાદી નશીન હઝરત શમશાદ બાબા અને ટંકારિયા સ્થિત પાટણવાળા બાબા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ નિયાઝનું મોટા પ્રમાણમાં વિતરણ કર્યું હતું. સંદલમાં વૃદ્ધો, યુવાઓ અને બાળકો સાથે દરેક ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંદલની રસમ સલાતો સલામ સાથે પૂર્ણ થઈ હતી. હાલમાં પડી રહેલા વરસાદ તેમજ નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ત્યારે શિનોર તાલુકાના માલસર નર્મદા બ્રિજ પાસેના સર્વિસ રોડ પર રાત્રિના સમયે એક મગરનું બચ્ચું લટાર મારતું જોવા મળ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે રોડ પર લટાર મારતા મગરના બચ્ચાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માલસર અશા નર્મદા બ્રિજના માલસરથી શિનોર તરફ જવાના સર્વિસ રોડ પર લટાર મારતા મગરના
હોવાના વચનો વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ઢાઢર નદીમાં આવેલા પૂરથી જંબુસર અને આમોદ તાલુકાના અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે. આ પૂરથી ખેતી અને ઘર વખરીનો સામાનને ભારે નુકસાન થયું છે, જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ સંદીપ માંગરોલા, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ડાયમા, જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુદાસ મકવાણા અને અન્ય કોંગ્રેસ આગેવાનો ભરતભાઈ ગોહિલ, નવીનભાઈ પટેલ, રોહિતસિંહ સિંધા, અશોકભાઈ જાંબુ અને યુસુફભાઈ પઠાણ સહિતના અગ્રણીઓએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન તેઓએ વિસ્થાપિત લોકોને તાત્કાલિક સહાય અને ગેસ ડોલ્સની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી હતી. વધુમાં ખેતીમાં થયેલા નુકસાનના સર્વે માટે અને ખેડૂતોને સહાય પૂરી પાડવા તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની અપીલ પણ કરી છે. આ સાથે ખાનપુર ગામમાં મીઠાના અગરો દ્વારા ગેરકાયદેસર દબાણ અને પાણી ભરાવાની સમસ્યાની ફરિયાદ ઉઠી હતી. સંદીપ માંગરોલાએ ખાનપુર ગામની મુલાકાત લઈને મીઠાના અગરોના ગેરકાયદેસર દબાણ અને પાડાના કારણે ઊભી થયેલી સમસ્યાઓની તપાસ કરી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે પાણીની નિકાલ અટકે છે, જેનાથી કુંઢળ અને ખાનપુર ગામોની સ્થિતિ ખરાબ થઈ છે. લીઝ પૂર્ણ થયા પછી પણ સોલ્ટ કંપનીઓ દ્વારા મીઠાના અગરો ખાલી કરવામાં આવતા નથી, જેનાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સંદીપ માંગરોલાએ તંત્રને આ બાબતની તાત્કાલિક તપાસ અને અસરગ્રસ્તોને વળતર પૂરું પાડવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો. અશોકભાઈ સહિતના તમામ જે આગેવાનો છે એ આગેવાનો આ વિસ્તારની અંદર છે અને આનો સરકારને પણ તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરીશું અને અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક કેશડોલ્સ ચૂકવવામાં આવે. જે ખેતીમાં હજારો એકરની અંદર નુકસાન થયેલું છે એ ખેતીની તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાય ચૂકવવામાં આવે. માત્ર સરકાર દ્વારા જાહેરાતો મોટી મોટી કરવામાં આવે છે. ભૂતકાળની અંદર પણ આ સરકારનો ઇતિહાસ એવો રહેલો છે કે જાહેરાતો પછી પણ ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ત્યારે એ બનાવ પુનઃ ન બને અને સરકાર આ જવાબદારીમાંથી છટકી ન જાય એ માટે સરકારના પણ અમે કાન પકડીશું. આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તિનો અનેરો મહિમા છે. ખાસ કરીને શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે. બિલ્વપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્ર સ્વરૂપ માનવામાં આવે છે. બિલ્વપત્ર ચડાવવાથી સ્વયંભૂ ભગવાન શિવની સાથે સૂર્ય, ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે બિલ્વાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કર્મકાંડી ભૂદેવ તુષાર ભટ્ટે શિવ મંત્રોચ્ચાર સાથે બિલ્વાર્પણની પૂજા કરાવી. આ પ્રસંગે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્રભાઈ હિંડિયા, ટ્રસ્ટી પિયુષભાઈ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી મહાદેવજીની બિલ્વ પૂજાનો લાભ લીધો હતો. આજના પાવનકારી શુભ દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે ભૃગુ ઋષિ મંદિર ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા શિવ ભક્તો માટે આજે શિવ ભગવાનના નેત્ર સમાન બિલીપત્ર એટલે કે બિલ્વાર્પણમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ભરૂચના શિવ ભક્તોએ હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં એમણે આ કાર્યક્રમનો લાવો લીધો અને આજના આ શિવ સોમવતી અમાસના દિવસે ભરૂચના તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રંગોત્સવ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાના રસ મુજબ અલગ અલગ સ્પર્ધા જેવી કે રંગપૂરણી, કોલાજ કોમ્પિટિશન, ફિંગર એન્ડ થમ, કાર્ટૂન કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા તેમનામાં રહેલી કલાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક રાજ હેતલસિંહ દ્વારા કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી આ સુંદર કાર્ય કરનાર ઉપસ્થિત શિક્ષકગણનો આભાર વ્યક્ત કરી શાળાના આચાર્ય મહેફૂઝા મેમ દ્વારા સ્પર્ધક વિદ્યાર્થીઓમાં રહેલી કલાની સરાહના કરવામાં આવી હતી.
થોડા દિવસ પછી આ પરિવારોએ પોતાના સંબંધીઓના ઘરે આશરો લઈ લીધો હતો, પરંતુ 70 વર્ષીય વયોવૃદ્ધ મનહરભાઈ દલાલનું કોઈ સંબંધી ના હોવાથી તેઓ રેન બસેરામાં જ રહેતા હતા. થોડા મહિના પછી મનહરભાઈની આંખમાં તકલીફ થતા સેવા યજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે તેમને તેજસ હોસ્પિટલ માંડવીમાં આંખના પડદાનું ઓપરેશન કરાવી સાજા કર્યા હતા. ત્યારબાદ થોડા દિવસ પહેલા રેન બસેરામાં મનહરભાઈ અચાનક સવારે બેભાન થતા સેવા યજ્ઞ સંસ્થાએ તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાવ્યા હતા. તેમની સારવારનો ખર્ચ સેવા યજ્ઞ સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવ્યો હતો. હાલમાં મનહરભાઈ સંપૂર્ણ સાજા થઈ ગયા છે અને રેન બસેરામાં જ આશરો લેશે. આમ ભરૂચનું રેન બસેરા માત્ર રાત્રિ રોકાણ પૂરતી જવાબદારી ન સ્વીકારી વૃદ્ધ વ્યક્તિઓ માટે મુશ્કેલ સમયે આશ્રય સ્થાન પણ બની રહ્યું છે. આ મનહરભાઈ દલાલ કે જેની ઉંમર 74 થી 75 વર્ષ છે, તેના સિવાય બીજા બધા લોકો 2-3 દિવસમાં પોતાના નજીકના સગાઓના ઘરે જતા રહ્યા હતા, પણ મનહરભાઈનું કોઈ નજીકનું ના હોવાથી એ અહીં રેન બસેરામાં જ રાત્રે આશરો લેતા હતા. 3 મહિના પહેલાં એમને તકલીફ આંખમાં પડતી હતી કે ભાઈ મને આંખની તકલીફ પડી છે, તો અમે એમને તેજસ હોસ્પિટલ માંડવી આંખનો પડદાનું ત્યાં ઓપરેશન કરાવીને અમે એમને સાથે રહીને એમને ત્યાં સાજા પણ કર્યા. ત્યાર પછી અત્યારે 1 મહિના પહેલાં અચાનક જ સવારની પોરમાં એ બેભાન અહીંયા થઈ ગયા, તો અહીંથી અમે એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ કરાવીને ત્યાં એમને 15 દિવસ ત્યાં એમની ટ્રીટમેન્ટ કરાવીને અત્યારે મનહરભાઈ સાજા થઈ ગયા છે. ભરૂચનું આ રેન બસેરા આવા ઘરવિહોણા લોકો માટે અને ખાસ કરીને વૃદ્ધો અને બહેનો માટે એમના જરૂરિયાતના સમયમાં, તકલીફના સમયમાં કે બીમારી સમયે એમની સાથે રહે છે અને એમની સારવાર પણ કરાવે છે. શ્રાવણ વદ અમાસને માતૃદિન તરીકે પણ ઓળખવામાં આવે છે. મા એ કેવળ બાળકની જ નહીં પરંતુ તેના સંસ્કારોની પણ જન્મદાત્રી છે. આપની સંસ્કૃતિ એ માનું ખૂબ જ ગૌરવ વધાર્યું છે. માતૃદેવો ભવ એમ કહીને તેને આદ્ય પૂજાનું સ્થાન આપ્યું છે. શાળામાં દરેક બાળકો પાસે કંકુ અને ચોખાનો તિલક કરી આરતી ઉતારી માતાનું પૂજન કરાવ્યું. આ અવસરે સૌ માતૃશ્રીઓએ આનંદની લાગણી સાથે બાળકોને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, બેનાબેન મેડમ, ચેરમેન વિમલભાઈ પાઠક, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષક મિત્રો અને માતાઓએ ઉપસ્થિત રહીને નાના ભૂલકાઓને માતૃપૂજનનું મહત્વ સમજાવ્યું. આરાધ્યાનો હવે પછીનો ગોલ 12 વર્ષની ઉંમરે પહેલી ભારતીય દીકરી એવરેસ્ટ સર કરવા જઈ રહી છે, જે 19/3/2025ના રોજ એવરેસ્ટ સર કરવા નીકળશે. જે પ્રથમ ભારતીય દીકરી 12 વર્ષની ઉંમરે એવરેસ્ટ સર કરશે એક વિશ્વ રેકોર્ડ હશે. આ પહેલાનો રેકોર્ડ 13 વર્ષની અમેરિકન છોકરીના નામે નોંધાયેલો છે. इसका जो मोटो है वो एक तो प्लांटेशन अवेयरनेस कम्प्लीटली और दूसरा माउंट एवरेस्ट वर्ल्ड रिकॉर्ड क्रिएट करने के लिए 19 मार्च 2025 में यहाँ से निकलेगी और आराध्या के जो पहले है 6 फीट कवर कर चुकी है, जिसमें एवरेस्ट बेस कैंप, कुंभो आइस फॉल, फ्रेंडशिप पीक, व्यास कुंड, काला पत्थर और लास्ट हमता पास, ये कंप्लीट क्रॉस कर चुकी है ये. और आप इंडिया पे सर्च करेंगे गूगल पे तो कुंभो आइस फॉल में हरियाणा की जो फर्स्ट गर्ल बनी है वो आराध्या है. और देन अभी माउंट एवरेस्ट आप लोगों का साथ रहा, सपोर्ट रहा, तो माउंट एवरेस्ट वर्ल्ड रिकॉर्ड बहुत जल्दी क्रिएट होगा. जो लास्ट अमेरिका के नाम है वो रिकॉर्ड 13 साल 10 महीने रोमेरो जॉर्डन के नाम है, जो अमेरिका का लड़का है. उसके बाद इंडिया की फर्स्ट गर्ल है जो इसे ब्रेक करने के लिए जा रही है 12 साल 5 महीने पे. गुड ऑल द बेस्ट मैडम. थैंक यू. और उसके ऑल द बेस्ट मैम. थैंक यू मैम. थैंक यू. उसकी सब ભારતના બીજા નંબરના સૌથી પ્રાચીન શહેર ભરૂચના પૌરાણિક સ્વયંભૂ નવનાથ મહાદેવનો ઇતિહાસ રહેલો છે. ભવ્ય અતિભોર પુરાણના આધારે સતયુગમાં નવનાથોએ તપ કરી નર્મદા કિનારે સમાધિ લીધી હતી અને તે જગ્યાએ સ્વયંભૂ બાણ તરીકે પ્રગટ થયા તે 9 જગ્યાએ નવનાથ બિરાજમાન છે. આ નવનાથ મહાદેવને પાવન શ્રાવણના અંતિમ સોમવારે માં નર્મદાના જળથી અભિષેક કરવા કાવડ સમિતિ ભરૂચ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેનો પ્રારંભ દાંડિયા બજાર ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવથી કરવામાં આવી હતી અને પૂર્ણાહુતિ વિજલપુર વાણિયાવાડના કામનાથ મહાદેવ ખાતે કરાઈ હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ અને ભજનોની રમઝટ સાથે જોડાયા હતા અને શિવજીને પાવન નર્મદાના નીરનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવથી કાવડ યાત્રાનો પ્રારંભ કરાયો, જે લલ્લુભાઈ ચકલામાં આવી પહોંચતા ભરૂચ નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે કાવડ યાત્રીઓને કેળા તથા બટાકાની વેફર પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના રાહુલભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, કિશનભાઈ વાઘેલા, નરેન્દ્રભાઈ ટેલર, સંદીપભાઈ મિસ્ત્રી, કૌશિકભાઈ જોશી, મનીષભાઈ પટેલ, ચકલા વિસ્તારના મહિલા અગ્રણી વૈશાલીબેન જાદવ સહિત કાર્યકરો સેવામાં જોડાયા હતા. જૂના ભરૂચમાં જર્જરિત થયેલ મકાનો ધરાશાય થવાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ વધુ એક બંધ મકાન શહેરના હાથીખાના બજારમાં ધરાશાય થયું હતું. આ મકાન ધરાશાય થતાં એક કારને નુકસાન થયું હતું તો મુખ્ય માર્ગને અડીને આવેલા મકાન ધરાશાય થતાં નાસભાગ મચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીજી મહોત્સવના ગણેશજીની ભવ્ય આગમન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવજીના માસ શ્રાવણના સમાપન સાથે હવે શિવપુત્ર ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ ગણેશ ચતુર્થીના પાવન દિનથી થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ શહેરના ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા રાણા સ્ટ્રીટમાં પ્રસ્થાપિત કરાતા ગણેશજીની મનોહર મૂર્તિ વડોદરાથી યુવક મંડળના સભ્યો દ્વારા લાવવામાં આવ્યા બાદ શ્રવણ ચોકડીથી ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. ગણેશજીની આરતી ઉતારી શ્રદ્ધાભેર આવકાર આપવામાં આવ્યો હતો, જેમાં રાણા સમાજના અગ્રણી અને પૂર્વ પાલિકા પ્રમુખ સનતભાઈ રાણા, ઇન ભરૂચ ચેનલના એમડી કેતનભાઈ રાણા, ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, રાણા સમાજના અગ્રણી નરેશભાઈ રાણા, ભૂપેન્દ્રભાઈ રાણા સહિત અન્ય અગ્રણીઓ અને યુવક મંડળના સભ્યો સામેલ થયા હતા. ફાટા તળાવ રાણા યુવક મંડળની શ્રીજી આગમન યાત્રાએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
પ્લાસ્ટિકના દાણા બનાવતી દહેજની બંધ આરજીપીપી કંપનીના પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા દોડધામ. ઘટનાને પગલે મોડી રાત્રે ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆરડીસી ગુંજી ઉઠી. ફાયરની 15થી વધુ ગાડીઓએ કાબુ મેળવ્યો. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સોમવતી અમાસે શિવ મંદિર ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યું. અંકલેશ્વરમાં બ્રેન ડેડ જાહેર થયેલ મહિલાના 5 અંગોનું દાન 5 લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે. દહેજની એમઆરએફ કંપનીમાં 50થી વધુ ટ્રેનની કંપનીઓનો હંગામો. કાયમી નોકરીની માંગ સાથે કંપનીના ગેટ ખાતે વિરોધ નોંધાવ્યો. ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના. જાણીતા તબીબ એવા ડોક્ટર ઇરફાન પટેલે પ્રથમ પ્રમુખ પદે શપથ ગ્રહણ કર્યા. હવે ભરૂચમાં કુલ 4 રોટરી ક્લબ કાર્યરત હશે.